का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। બંધ અધિકાર ઉપર પૂજ ગુરુદેવ શ્રીના ક્રમશઃ સ્વાધ્યાય પ્રવચનો આપણે સાંભળીએ છીએ. એમાં આજે ઓચિંતાની 72મી ગાથા આવી. એ કર્તા કર્મ અધિકારની ગાથા છે અને આપણે સ્વાધ્યાય ચાલે છે બંધ અધિકાર. એટલે આ બધું જેને કહે ને કે આપતિત વિશેષ બાતુ કહેવાય. આપત્તિ તો શું કહેવાય? પણ આપતિત વિશેષ બાતુ. તારીખ વગેરે તો મેં જોયું નથી આમ તો, એની તારીખ કઈ છે. હવે આવતીકાલે જે પ્રવચન શરૂ થશે ને એ 10 સપ્ટેમ્બર 67 નું પ્રવચન છે અને આ ભાદરવા સુદ 14 હતું ને, 8 અને 9 તારીખ તો એ મળતું જ છે આમ તો. હા, એક દિવસનો ફેર છે. 9 તારીખનો કદાચ વિશ્રામ હશે. એમાં એવું છે ને, ગઈકાલનું જે પ્રવચન છે એ 10 લક્ષણ ધર્મના છેલ્લા દિવસોનું, જો કે સાંવત્સરિકની બધી ગઈકાલે વાત કરી હતી. બધી વાત કરી હતી ગઈકાલે કે આલોચના છે અને કાલે સંવત્સરી છે, એવું બધું ગઈકાલે બોલ્યા હતા. સવારે વ્યાખ્યાન છે, બપોરે આલોચના છે, સાંજે સંવત્સરીનું પ્રતિક્રમણ, પરમદી પછી ઉદ્ઘાટનનો કાર્યક્રમ જે પણ આયતનનું ત્યાં થયું હોય, સવારે વ્યાખ્યાન થાય. એક બીજી વાત મેં બહુ બારીકાઈથી જોયું. આ પ્રવચનમાં છે ને સાહુજી બેઠા છે. આજે જે પ્રવચન થયું ને એમાં શેઠ સાહુજી, એટલે સાહુ શ્રેયાંસ પ્રસાદ દિલ્હીના, એટલે આ શેઠ સાહુજી છે ત્યારે 40 લાખનો બંગલો, બહુ પૈસાવાળા. અને મૂળ દિગંબર જૈન સમાજમાં જે અખિલ ભારતીય દિગંબર જૈન મહાસભાના નામે એ દક્ષિણ અને ઉત્તર ભારતમાં જે મૂળ દિગંબર પદ્ધતિ ચાલે છે, સમગ્ર સમાજના એ વડા હતા, ત્યાં અધ્યક્ષ, એના પ્રમુખ હતા. તો આ સોનગઢમાં વિશેષ ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં આવેલા. થોડીક તારીખ વાર આપણે જોવી પડે કે આ 67માં, આ સપ્ટેમ્બર મહિનામાં, એટલે શ્રાવણનો મહિનો છે ત્યારે ભાદરવામાં પરિશ્રમ પર્વના દિવસો છે, આરાધનાના દિવસો છે. હા, અને એ દિવસોમાં કયા ધર્માયતનનું ત્યાં ઉદ્ઘાટન થયું હશે એ તો કઈ કહી ન શકાય. પણ એમાં એ સાહુજી પધારે અને જેવી રીતે મેં હમણાં જાહેરાતમાં કરી હતી, ગુરુદેવશ્રી જ્યારે પણ યાત્રામાં બહાર ઉપડ્યા તો ત્યાં ખાસ કરીને શિખરજી, ચંપાપુર, પાવાપુર, ગોમટેશ્વરમાં પણ, દક્ષિણ ભારતમાં ગોમટેશ્વરમાં પણ
તેમણે આ 72મી જ ગાથા ચલાવી. આ એક બહુ ઘણી મેં એની નોંધો બધી વાંચી છે. ગુરુદેવશ્રીનો જે અભિનંદન ગ્રંથ છે ને, મોટો અભિનંદન ગ્રંથ, એમાં આ વાતનો ઉલ્લેખ છે. સીધી અને સરળ વાત છે કે આવું આ ગાથામાં શું હશે, આવું આ ગાથામાં શું હશે કે જે ગાથા ગુરુદેવશ્રી વારંવાર આવા પ્રસંગોમાં તો વાગોળવા માંગે. આવા પ્રસંગો એટલે યાત્રાના ટાણે, યાત્રા પ્રસંગે. અને આ તો સનાતન પદ્ધતિ છે. યાત્રાનું નામ પડે એટલે ગામ ભેગું થાય. જે કોઈ દી મંદિરના પગથિયા ન ચડે એ યાત્રામાં જોડાય છે. પોતપોતાના અભિપ્રાયો અને શલ્યોની વાત છે, પણ એક જીવોને એક પ્રકારનો આત્મસંતોષ થાય. અમે યાત્રા કરી પછી તો સ્થાનકવાસીમાં તો અમસ્તે તમે જુઓ તો 52 ગામની યાત્રા, 50 ગાઉની યાત્રા, પાલિતાનામાં વગેરે તો આજે પણ એ પદ્ધતિ 6 ગાઉની યાત્રા. અને મેં પોતે પણ એનો ભુક્ત ભોગી છું. 92-93 અમે જયારે પાલિતાના ચડ્યા હતા, અમારા એક વડીલ હતા પૂનમચંદજી છાવડા કરીને, એમની સાથે અમે લોકો સોનગઢ ગયા હતા. ગિરનારથી સોનગઢ ગયા હતા. અને સોનગઢ પહેલા જે ગામો આવે છે ને, બધા મોડામાં નથી ઓલું ગાંઠિયા બાઠિયા લોકો બહુ ખરીદે છે, કયું ગામ? રંગોળા. હા, એ રંગોળાના પહેલા કે પછી અમે ત્યારે તો કઈક સ્ટ્રાઇક થયું હતું, ગુજરાત બંધ હતું. 92 ની વાત કરું છું. ગુજરાત બંધ હતું અને જુનાગઢમાં કોઈ વાહન નહીં મળે એટલે પછી એક સરકારી હોસ્પિટલ સાથે કોન્ટેક્ટ કરીને એક એમ્બ્યુલન્સ મંગાવી. કેમ કે અમારે યાત્રા કરીને પછી અમદાવાદથી રેલવેમાં નીકળી જવાનું હતું જયપુર. તો એ રંગોળાની આજુબાજુમાં પહેલા કે પછી એ એમ્બ્યુલન્સનો એક વ્હીલ જ નીકળી ગઈ અને લગભગ 2-3 કિલોમીટર સુધી અમે 3 વ્હીલમાં જ એમ્બ્યુલન્સમાં બેસીને પછી ઓલા છાવડાજી સાહેબ કહે કે સુनील देखो तो सही क्या हुआ है. એટલે વાંકી થઈ ને ગાડી, એમ્બ્યુલન્સ. પછી ઓલા ડ્રાઈવરને ખબર ન પડી હોય જે પણ થયું થવા કાળ. પછી એને માંડ એમ્બ્યુલન્સ ઊભી રાખી. સાંજનો સમય હતો, 5:30-6 વાગ્યાનો. અમે પછી ઉતર્યા ભાતું લઈને, અને માંડવીના ઢગલા હતા ખેતરો. પછી માંડવી બધી ફ્રેશ રંગોળાની માંડવી માણીને પછી સોનગઢ આગળ ગયા. શેના માટે મેં આ વાત કરી બધી કે જાત્રાની જે વાત આવી ને પછી પાલિતાના અમે ચડ્યા તો ઉપરથી આવ્યા ને તો લોકોની લાઈન લાગી હતી પગ ધોવા માટે. પગ ધોવે અને 1 રૂપિયાનો સિક્કો આપે. તમે ધન્ય ભાગ્ય તમારો કે તમે યાત્રા કરી. મારે તો શલ્યની વાત કરવી હતી. જો એવું છે અજ્ઞાનનો વિસ્તાર, મોહનો વિસ્તાર, મોહની ગહેલતા નાના પ્રકારની હોય છે. એને આપણે કળી ન શકીએ. કેન્સરની ગાંઠ ક્યાં કળાય છે, પકડાય છે. આજે ગુરુદેવશ્રીએ ઓલા સોરણના ગાંઠની વાત કરી હતી. હા, જો કે એનો દ્રષ્ટાંત તો ચૈતન્ય ને આનંદનો ગાંઠડો એવો ભગવાન આત્મા, એના માટે સ્વસ્થ આત્માની વાત કરવા માટે રોગનો દ્રષ્ટાંત ગુરુદેવશ્રી આપ્યો. સોરણની ગાંઠ બોલે ને. એટલે આ ગાથા એના અર્થમાં પણ બહુ ઐતિહાસિક છે. એટલે સળંગ એ પ્રવચનમાં લીધું એટલે આમાં પછી છપાણી પણ છે ગાથા, વ્યાખ્યાન પણ છપાણું છે. આ ગાથાની સૌથી અગત્યની અને મૂળ મર્મની વાત એટલી છે, આમાં ભગવાન આત્મા 3 વખત અમૃતચંદ્રાચાર્ય દેવે લખ્યું છે. આ એક જ ગાથા એવી છે જેની ટીકામાં ભગવાન આત્માના નામે 3 સંબોધનો, 3 વિશેષોના સંદર્ભ છે. જો એ 3ની વાત કરું છું.
पहले एक काम करो आप सब मूल गाथा नो आनंद लेशो એટલે પેકેજ પૂરેપૂરું સર્વાંગ થાય પાનું 333 કાઢો 333 મૂળ ગાથા તો શરૂઆતમાં ન લીધી પણ શ્રીમદજીને યાદ કરીને એ આખી બધી વાત કરી 337 પાને જ પછી ઓલી વાત કરશું આપણે વૈરાગ્યની વાત મૂળ ગાથા જો નીચે 337 પાને નાદુણ આસવાણમ અસુચિતમ ચ વિવરીય ભાવમ ચ દુઃખસ કારણમ દિય તદોણ્યતિમ પુણતિ જીવો મને તો આ ગાથા આજનો આ પ્રવચન સાંભળતી વખતે 15મી વારના જે સમયસાર વૈભવ જે આપણે વાંચીએ છીએ આનો બીજો ત્રીજો ભાગ એમાં જ્યારે 72મી 73મી ગાથા ઉપરના પ્રવચનો આપણે સાંભળ્યા ત્યારે મેં બે ત્રણ વાત કરી હતી હવે યાદ હોય ન હોય આપને મને આબેહૂબ એક બે ત્રણ બાબતો થોડીક યાદ આવે છે એટલે કહું છું આ ગાથામાં જ્ઞાનની પણ ચર્ચા છે અને આ ગાથામાં ચારિત્ર્યની પણ ચર્ચા છે આ ગાથામાં પરથી ખસ એની પણ પ્રેરણા આપવામાં આવેલી છે અને સ્વમાં વસ એની પણ પ્રેરણા આપવામાં આવેલી છે પોઈન્ટ સમજાણો હવે તમે ગુજરાતી ગાથા વાંચો એટલે ખ્યાલમાં આવશે ગુજરાતી ગાથા છે ને પાછળ પાના હા છે અશુચિપણું વિપરીતતા એ આશ્રયોના જાણીને આ જ્ઞાનની વાત છે હજી અર્ધો ચરણ નીચે લેવાનો ઉપર લખ્યું ને અશુચિપણું વિપરીતતા અને નીચેની લીટી વળી વળી પછી લેવાનું અશુચિપણું વિપરીતતા વળી જાણીને દુઃખ કારણો કોણ આશ્રયોના ઉપરની લીટી સમજાય જમ્બલિંગ તો નથી થતું ને હું જે રીતે ગાથા સમજુ છું હું જે રીતે અર્થઘટન મારા માટે કરું છું સાહેબ એટલે હું વાત આપ સૌ સાથે શેર કરું છું હવે આને ગદ્યમાં એમ સમજો એ આશ્રયોના ગુજરાતીમાં જો સીધા એ આશ્રયોના ત્રણ વિશેષણો હવે લેવાના અશુચિપણું વિપરીતતા એટલે વિપરીતપણું વળી દુઃખના કારણો શું કરવાનું જાણીને આવ્યું ગુજરાતીમાં કેટલું આમ સરળ બેસી જાય ને આવું પ્રાકૃતમાં બેસે તો મગજમાં હવે તમને ખૂબીની વાત પ્રાકૃતમાં વિશેષણો પછી લીધા સૌથી પહેલા કીધું કે જ્ઞાન કર કાકા બતાવો ક્યાં લખ્યું છે નાદુણ છે પહેલો શબ્દ કયું છે પ્રાકૃતમાં જુઓ છે લખેલું નાદુણ નાદુણ એટલે જ્ઞાત્વા જાણીને આસવાણમ આશ્રયોનું શું આશ્રયોનું જાણીને હવે જો મૂળ ગાથા અસુચિતમ એ અશુચિ છે અસુચિતમ એટલે અશુચિપણું શું શું સમજાણો બેન શૈલાબેન પોઈન્ટ ભાષાની ખૂબી સમજાય છે હવે થોડીક વાર માટે 80 નંબરની ગાથા યાદ કરો પ્રવચન સારની ગાથા નહીં મૂકું કાઢીને પણ નહીં બતાવું હા જે જાણદી અરહંતમ એમાં શબ્દ છે દવત દ્રવ્યપણે જો એમાં પણ ભાવવાચી શબ્દ છે દ્રવ્યપણે ગુણપણે અને પર્યાયપણે કેટલાને સમજાણો આંગળી ઊંચી કરો જો કે મને બે ત્રણ જણા દેખાવો છો હા દ્રવ્યપણું ગુણપણું અને પર્યાયપણું દ્રવ્ય ગુણ પર્યાય નહીં અરહંતના દ્રવ્યને જાણવાની વાત નથી અરહંતને દ્રવ્યપણે જાણવાની વાત છે જાણવાનું અરહંત ને પણ અરહંતને દ્રવ્યપણે જાણો ગુણપણે જાણો પર્યાયપણે જાણો જો આ સમયસર આ 24 તીર્થંકર પુરાણ આ જ્ઞાન ગોષ્ઠી
આ સમાધિ તંત્ર, આ પંચાસ્તિકાય, આ દ્રવ્ય દૃષ્ટિ જિનેશ્વર, આ પદ્મનદી પંચવિંશતિકા, પ્રવચન સાર, શાસ્ત્રો ઘણા છે, પણ આ નાનો અને આ મોટો, આ છડાળા, આ વિદ્વાનનો અને આ આચાર્યનો અને આ ગુરુદેવશ્રીના પ્રવચનોના બોલોનો એવા ભેદ નહીં કરો. બધા શાસ્ત્રોને શાસ્ત્રપણે જુઓ. બધા શાસ્ત્રોને શાસ્ત્રપણે જુઓ. અત્યારે હાલમાં ભારતમાં શું તાંડવ થાય છે એની વાત કરવા ખ્યાલ હોવો જોઈએ. આચાર્ય કુંદ દેવ શ્વેતાંબર સંપ્રદાયના પોષક હતા અને એમનો સમયસાર શ્વેતાંબરનો ગ્રંથ છે એ દિગંબર સંપ્રદાયનું શાસ્ત્ર જ નથી એવો એક અભિયાન ભારતમાં 2-3 એવા મિત્ર પક્ષના બુદ્ધિશાળી લોકોએ ચલાવ્યું છે. એને આમે પછી આપણા ઘણા બધા મિત્રો ઉભા થઈ ગયા. મિત્રો કહું છું, બધાય મોટા ભાઈ તરીકે છે, નાના ભાઈ તરીકે છે, શાસ્ત્રી વિદ્વાનોની વાત કરું છું. તો એમાં 4 છે બધા ખાસ વિદ્વાનોને પર્સનલ ફોન કરીને કીધું કે તમે આ ગ્રુપમાં જોઈન થાઓ, સમયસાર વિવેચન ના નામે. એમાં પછી ઓલા કંઈક વિરોધમાં લખે અને આ લઠ લઈને બેઠા હોય. આ એમ કે તમે આચાર્ય કુંદનો વિરોધ કરો છો, સમયસારનો વિરોધ કરો છો, જેને નરક ગતિનું બંધ થયું હોય એને આવું જ શું છે, આવું બધું પ્રતિક્રિયા અહીંથી. ઈ લેખ મેં જે દિવસે વાંચ્યો 1.5 દિવસ થયા હતા, ગ્રુપમાંથી પ્રેમથી લેફ્ટ થઈ. અમારે સમયસાર ચર્ચાના નામે આવો વાદ વિવાદ અને આવી બધી ગલિચ્છતા અને મલિનતા સાંભળવા માટે અમારી પાસે ભૂપતભાઈ સમય જ નથી. નાગપુરના રાકેશભાઈ ની વાત, પછી 4 વખત ફોન આવ્યો, નહીં હું જોઈન નહીં થાઉં. સમયસાર અંગે મને કે તમે તો ગુરુદેવશ્રીને એટલું બધું સાંભળો છો અને ગુરુદેવશ્રીનો આ પ્રતિક્રિયા તમે એમાં આપશો તો બધાને લાભ થશે. હું તમને પર્સનલ મોકલીશ, ગુરુદેવશ્રીનો કોઈ ભાતું તમને આપવા જેવું મને લાગે પર્સનલ પેજ ઉપર મોકલીશ. એ ગ્રુપમાં હું નહીં રહું અને ગ્રુપમાંની આવી મારે વિકથા સાંભળવી નથી. અરે માંડ મનુષ્ય ભાવ આપણને આ મળ્યું. આજે બોલ્યા કે નહીં, જો આ ભાવમાં આ ન કરીએ, હા, જો મારી સામે પાનું ખુલ્લું છે, તમારી પાસે પણ છે 337 ગાથા વાળું છે ને, ગાથા જેમાં ખુલી છે, ઈ પાના ઉપર જો અરે મનુષ્યપણામાં થશે પછી નહીં થાય. મળ્યું બધાને? જો ડાયરીમાં લખી રાખવા જેવો અંશ છે. ભૂપતભાઈ નીચે ગાથા એના પછીની જ છે 4-5 લીટી. અરે મનુષ્યપણામાં થશે 337 નીચે ગાથા લખેલી છે, ગાથા પછી 5-6 લીટી. 4 ગતિમાં રખડતા માંડ થોડો વખત મળ્યો. વકીલ સાહેબ મળ્યો હશે તમને? હા, એટલે મનુષ્ય ભાવ મળ્યો હશે એમ કહું છું. નહીં લીટી નહીં અને ઓમાં મળ્યો, પણ મનુષ્ય ભાવ મળ્યો છે એમ કહું છું. હા, એ તો મળ્યું છે એમ. એમાં 25, 50, 60 વર્ષ તો ચાલ્યા ગયા. હવે કાકા ભૂપતભાઈ બતાવો તો મળ્યું કે નહીં તમને? થોડા રહ્યા થોડા, શું બોલ્યા જુઓ તો, થોડા રહ્યા થોડા. હવે તો 50 વર્ષ 60 વર્ષ બધા વયા ગયા ને. હવે થોડા રહ્યા થોડા. સમજાણો કાંઈ? એમાં જો એમાં જો આત્માની વાત શું કહે છે? આત્માની વાત, વાસ્તવિક દર્શન અને રુચિ અને વાસ્તવિક શ્રદ્ધા જો ન કરી તો એના જન્મ મરણનો આંટો એક પણ ટળશે નહીં. સમજાણું કાંઈ? હવે આ લાલ બત્તી કોને માટે છે બતાવો તમે?
આપણા સૌને માટે નથી સાહેબ. વાદ વિવાદ કરે સો અંધા, સમજાણું? વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. હંમેશા આવી બધી ધર્મના નામે આવી બધી માથાકૂટ અને વિવાદ વાળી પ્રવૃત્તિઓથી આપણે 7 હાથ નહીં 14 રાજુ દૂર રહેવું. 14 રાજુ કીધું મેં, 14 હાથ નહીં, 14 રાજુ દૂર રહેવું. સંસ્કૃતમાં એક સુવિચાર છે, દુર્જનમ પ્રથમમ વંદે. હા સાહેબ, હું તમને જય જિનેન્દ્ર પછી કરીશ, પણ ઓલા દુષ્ટ બેઠો હોય ને સૌથી પહેલા એને પગે લાગી, જય જિનેન્દ્ર સાહેબ. હા, પછી સમય હશે તો કરીશ, નહીં તો તમે સમજી જશો. સમજુ હોય એ સમજે, પણ ઓલો નહીં સમજે એ તો ઉભો થઈ જાય હાથમાં લઠ લઈને. અને અમારે કોઈ હારે વાદ વિવાદ કરવો નહીં. થોડું ગુજરાતી ગઝલ તો હું ઘણી વાર આપ સૌને કહું છું. કોઈ અમને નડ્યા તો ઊભા થઈ ગયા, કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, ને ઊભા થઈ અમે કોઈને ના નડ્યા. કરો તો આની વ્યાખ્યા કરો. હું ઘણી વાર જ્યાં સ્કૂલ કોલેજમાં જયારે સેમિનારો થતા હોય ને ત્યારે આ વાત કરું સાહેબ. કોઈ અમને નડ્યા તો ઊભા થઈ રહ્યા, અમે તો ઊભા થઈ ગયા બસ. જય જિનેન્દ્ર. ને ઊભા થઈ અમે કોઈને ના નડ્યા. અમે કોઈને, કેમ કે અમારી પાસે નડતર નામની સાહેબ વસ્તુ જ નથી. અમારી ડિક્શનરીમાં નડવું એ શબ્દ જ છે નહીં. અડવું, નડવું, પડવું એ બધા ઘોર મિથ્યા દ્રષ્ટિના લક્ષણો છે. શું કીધું ભૂપતભાઈ? બોલો. હા, અડવું, નડવું અને પડવું. રાધિકા વાળા બોલો તો શબ્દો 3 વાર. અડવું, પડવું અને નડવું એ અમારા ડિક્શનરીમાં જ નથી. અમારી ડિક્શનરીમાં તો માર્ગ મળ્યો છે, અપ્રતિહત ભાવે માર્ગે ચાલ્યા કરું. હતાશ નહીં, નિરાશ નહીં, નાસીપાસ નહીં, ફરિયાદ નહીં. મમ્મી દીકરી તમને કહો છો નહીં, દીકરીના મમ્મી તમને કહો છો. હા હા, ફરિયાદ નહીં, ફરિયાદ નહીં, ફરિયાદ નહીં. કઈ પર્યાયની ફરિયાદ? સાંભળો, જે સાંભળો તમે લોકો, બહુ સરસ વાત. જે પર્યાયની ફરિયાદ કરી એ પર્યાય તો પળમાં ફરી જશે. જે પર્યાયની આપણે ફરિયાદ કરી એ તો વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ એ તો ફરી ગઈ. બહુ ગજબની વાત છે. એટલે આ કેટલો આત્મ કલ્યાણ માટે અપૂર્વ પ્રેરણા આપી. જો આ મનુષ્ય ભાવમાં આ ન કર્યું આત્માની વાત, તેની શ્રદ્ધા જો ન કરી તો જન્મ મરણનો આંટો એક પણ. તમે જો આ સભા કેવી છે ખબર? આજની સભા, આજે આ મળેલી સભા 8 સપ્ટેમ્બર 67, બરોબર ને? 8 સપ્ટેમ્બર 1967 માં મળેલી સભા કેવી છે? હિન્દી પ્રાંતના ઘણા લોકો આવેલા. આજનું આખું પ્રવચન હિન્દીમાં હતું. જે હિન્દી વાળા લોકોને આંટો શબ્દનો અર્થ નથી ખબર, એમાં ગુરુદેવશ્રી બોલે આંટો નથી સમજતા. બોલા એ પૂછ્યું સામે વાળાએ, આપણે પૂછશું ભૂપતભાઈ, આપણે ન સમજાય તો મૂંગે મરશું. નહીં, પૂછાય નહીં આપણે, ને તો આપણું બધું. એક તો સમજુ પૂછે, કાં તો જેને સમજવું નથી ઈ ન પૂછે. પૂછનારો સમજુ હોય, કાં તો કાંઈ નહીં સમજાય તો અબોધ દશામાં પૂછે આંટો એટલે શું? તો ગુરુદેવશ્રી બોલ્યા આંટો નથી સમજતા. હિન્દીમાં બોલ્યા આંટો નહીં સમજતા. કેવી બાવા હિન્દી!
અને ઓલા સમજનારા બધા બાવા ગુજરાતીઓ એમ, એટલે હિન્દી વાળા હોય ને બાવા ગુજરાતી બિચારા, પણ કેવી સભાઓ કેવી ગજવતા ગુરુદેવ વિચાર કઈ સમજ. કેમ કે સાહેબ સમજવાના અભિપ્રાય જેવો આવેલા હોય ને, એટલે ભાષા પાંગળી છે, ભાવોને સમજાવવા માટે ભાષા પાંગળી છે, અને ભાવો જેને સમજવા હોય એને ભાષાનું બંધન કોઈ દી. આ દાખલો છે ને સુનિલભાઈ શાસ્ત્રી, હા, કન્નડમાં કુડકુડ કરનારા, ગુજરાતીમાં ઠેઠ ગુજરાતીમાં બોલીએ છીએ કે નહીં આપણે? હા, મને કોક વાર આજની તારીખમાં કોઈ મિત્રો એમ કહે, સાહેબ તમારી ગુજરાતી કંઈક જુદી લાગે છે. હવે ધીમે 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 ઘણા લોકો એમ કહે, સાહેબ તમે ઉત્તર ગુજરાતના લાગો છો. ઓલાને મેં કીધું નહીં, અમે તો કચ્છના છીએ. કેમ કે એ સેમિનારમાં મેં ઓલો ચંગા માડુ વાળો ફ્રેઝ યુઝ કર્યો હતો, ચંગા માડુ. એ કે સાહેબ તમે કંઈક ઉત્તર ગુજરાતના કે બીતા બીતા એ બોલવા માંગતા હતા કે કચ્છના. ભાઈ અમે તો કચ્છી છીએ, એમ જ કીધું મેં. એટલે મેં કીધું હાલો ને ભાઈ, હવે ઉત્તર ગુજરાત વાળા તો અમે સમજતા થયા, અમે તો કાઠિયાવાડમાં બેઠા છીએ. હા, મુંબઈમાં જઈએ તો એ લોકો તરત જ હા કાઠિયાવાડી, તમારી કાઠિયાવાડી. મને એક વાત બતાવો, 5-50 વર્ષની જિંદગી કોણ કર્ણાટકના અને કોણ કાઠિયાવાડના, કોણ ગુજરાતના? હા, એકેન્દ્રિય સે આए मोरे हंसा, सिद्ध गति में जाए मोरे लाल. प्रशांत जी समझ में आ रही बात? हाँ, एकेंद्रिय से आए मोरे हंसा. हंसा એટલે આત્મા. ક્યાંથી આવ્યો? એકેન્દ્રિયમાંથી આવ્યો. ઈ ભગવાન આત્મા. 3 વખત જેને કીધું. કહેવાનો અર્થ છે ભાઈ, કોણ ક્યાંથી આવે, કોણ ક્યાં જાય. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને, એવી ગાથા બોલનારા આપણે. હા, કોનું કયું મૂળ વતન, શું લેવું દેવું બતાવો તમે. હા, અમે અમરેલી વાળા ને, અમે તો બોટાદ વાળા ને, અમે તો સુરેન્દ્રનગર વાળા ને, અમે તો વાંકાનેર વાળા. તમે વાંકાનેર ને કેમ? હા, જો હા બોલે છે. અમે તો વાંકાનેર વાળા ને, અમે તો ફલાણા વાળા. તો મારે કયું કેવું? કર્ણાટક વાળા. એ તો સ્ટેટ નું નામ થયું ને. અરે જે ગામડામાં હું પેદા થયો એ ગામમાં હજી બસ નથી જતી. જે ગામડામાં હું પેદા થયો એ ગામડામાં હજી બસ નથી જતી સાહેબ. છે ભાઈ. તો આ ગાથા છે ને ઐતિહાસિક, ભગવાન આત્મા. હવે ઝડપથી એક વાત કરું છું. 3 વિશેષણો કયા? નીચે ગુજરાતીમાં જો, ઓલે પાછળના પાના ઉપર. અશુચિપણું આશ્રવો કેવા? અશુચિ બંને લેવા. ઓલા બંધ અધિકારમાંના બંને લેવા. પાપ પ્રવૃત્તિ રૂપ અધ્યવસાય અને પુણ્ય પ્રવૃત્તિ રૂપ અધ્યવસાય. જો થઈ ગયો ને, બંધ બેઠું ને. મને એક બેન હવે આપણી વચ્ચે રહ્યા નહીં, જતા રહ્યા સભાને મૂકીને. ઈલાબેન દેસાઈની વાત કરું છું. એ મને હંમેશા એક વાત કરતા, મને કે પંડિતજી તમારી આમ કલાકારી છે, ગમે તે વિષય ચાલતો હોય તમે બરાબર એને બંધ બેસાડો. જો બંધ બેસે છે, આમ સરગમાં સાંભળતા હશે તો એને મોજ પડતી હશે કે બંધ અધિકારમાં કયો વિષય ચાલે છે? 265માં પાપ પ્રવૃત્તિ અને પુણ્ય પ્રવૃત્તિ રૂપ અધ્યવસાય. 5 પાપ 5 વ્રત. ગઈકાલે કીધું 5 વ્રત 5 અવ્રત. તો એ પાપ રૂપ અને પુણ્ય રૂપ અધ્યવસાય જે છે, અધ્યવસાય, એ અધ્યવસાયને આ કર્તા કર્મ અધિકારમાં આશ્રવ ભાવો કીધા છે. પકડાનું? લાઈટ થઈ? કેટલાને થઈ? પ્રજ્ઞાબેનને નથી થઈ હજી. આમાં આશ્રવ ભાવ કીધા એને, અને એના 3 વિશેષણો આપ્યા. એ આશ્રવ ભાવો એટલે અધ્યવસાય ભાવો. એ આશ્રવ ભાવો એટલે અધ્યવસાય ભાવો. હજી એક વાત કરું છું, ત્રીજી એક વાત. જો ગમે તો લેજો, નહીં તો મારી વાત મને પાછી આપજો. બંધ અધિકારમાં એમને અધ્યવસાય કીધા,
કર્તા કર્મ અધિકારમાં અહીંયા એમને આશ્રવ ભાવ કીધા. ફરીથી ત્રીજી વાતને બેસાડવું છે આપણે. બંધ અધિકારમાં જેમને અધ્યવસાય ભાવ કીધા. ઓકે, બંધ અધિકારમાં જેમને અધ્યવસાય ભાવ કીધા, કર્તા કર્મ અધિકારમાં એમને આશ્રવ ભાવ કીધા, એમને જીવ અને અજીવ અધિકારમાં 29 ભાવોનો ઉકરડો કીધો. સમજાણું હોય તો બેસાડજો. 50 થી 55 6 ગાથાઓ જેમાં 29 ભાવોની વાત કરી. આ 29 ભાવો આગળ જતા આશ્રવ ભાવમાં ડાયવર્ટ થયા. પછી એમનો એક બીજો કેરેક્ટર ઉપસી આવ્યો બંધ અધિકારમાં, અધ્યવસાય ભાવ. હવે અહીંયા આશ્રવ અધિકાર જે ગાથા ગુરુદેવશ્રી ચલાવી, આશ્રવ અશુચિ છે, અપવિત્ર છે, અરે મળ છે કે મેલ છે. જો સમજો અહીંયા ક્યાંક મેલ હોય ને, મેલ કહેવાય ને ગુજરાતીમાં આપણે, ગંદકી હોય તો જો આ મેલ દેખાય છે. હવે તમે એમ બોલો, જો આ મલ છે, કેવું લાગશે? કલ્પના કરો કેવું. કોઈના ગાલ ઉપર ચંદનબેન ધૂળ ભૂળ ચોટી હોય તો આપણે સભ્યતાથી શું કહીએ? જો તો તમારા કાન આગળ, જો તો તમારા ગાલ ઉપર શું છે? મેલ છે. એમ જ જો મેલ ચોંટેલું છે એમ જ કહીશું કે નહીં? એવું કોઈથી બોલશું આપણે? જો મલ ચોંટેલું છે એમ કહેશું આપણે? તો આ એની ભયંકરતાની વાત કરું છું. કે ડરાવનો ચિત્ર તમે વિચાર કરો સાહેબ, ડરાવની વાત છે કે નહીં? પણ આચાર્યની હિંમત. આચાર્ય કહે છે આશ્રવ ભાવ છે શુભ અને અશુભ ભાવ, એ મેલ છે કે મલ છે? મળ શબ્દ આપેલું છે એ ગાથાની ટીકામાં. બોલો, મળ એટલે વિષ્ઠા. તો પાપ તો વિષ્ઠા, આગળ તમે બોલજો, પણ પુણ્ય પણ આ દુનિયાને પચવું નહીં. હું હમણાં જાહેરાત કરતો હતો ને શાંતિ વિધાન અંગે, તો મારા ચિત્તમાં એક વાત અંદરમાં નદી વહેતી હતી. શાંતિ વિધાન, શાંતિ વિધાન, શાંતિ વિધાન. ક્યાંક કોઈના મગજમાં એવું ના બેસી જાય કે શાંતિ વિધાન કરવાથી શાંતિ થાય, એ વળી પાછી બીજી અશાંતિ. સાચી ને વાત? એ નવી અશાંતિ. હું તો માનું જ નહીં, મારા નિમિત્તે કોઈ માને નહીં. એ તો એક ચર્યા છે, એક શ્રાવકોની. હા, એક ચર્યા છે. જેમ આપણે બીમાર પડીએ તો આપણે દવા દારૂ ઔષધ લેવા માટે દવાખાનાના પગથિયા ચડીએ છીએ. તો શુદ્ધિ અશુદ્ધિ આ બધું એક વિધિ વિધાન છે. ગ્રહસ્થ આશ્રમની આ એક અપવાદ માર્ગમાં થતા દોષોના પ્રાયશ્ચિત રૂપે થતી આ બધી એક ચરણાન યોગની ક્રિયા પ્રક્રિયાઓ છે. કેટલું બેલેન્સ રાખવું જોઈએ. હા, તો આશ્રવ ભાવ અશુચિ છે, એની સામે આત્મા સદાય નિર્મળપણે. એક મને ખબર નહીં આની ભાષા એવી ગમી, આની ગમી તો શું, હું તો જોતો જ રહી ગયો. આમાં એવું આપેલું છે, ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ છે. બરાબર, અતિ નિર્મળ છે એમ. અને પછી નીચે જો, નીચે તમે લોકો 339 માં નીચે અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી. મને તો આ પંક્તિમાં એટલી મજા આવી. બેનો સાંભળજો. પહેલો શબ્દ શું આપ્યો? અતિ નિર્મળ. અતિ નિર્મળ ચૈતન્ય માત્ર. તમે લોકો ઓનલાઈન જો બેઠા છો ને ઘરે, ધ્યાનથી સમજો. અતિ નિર્મળ, અતિ નિર્મળ કોણ? ચૈતન્ય માત્ર. અને ચૈતન્ય માત્ર વાહ સ્વભાવપણે. હવે હું રિવર્સમાં જઈશ ને તો તમને આવો મજા આવશે. સ્વભાવપણે કોણ છે? સ્વભાવપણે વિનાયક છે. પકડાનો? હવે ઝડપથી બોલી જાઉં છું, વીજળીના ઝબકારાની જેમ. જ્ઞાયક હોવાથી, સાહેબ જ્ઞાયક હોવાથી
એ જ્ઞાયક વિભાવપણે હોવાથી કે સ્વભાવપણે? અરે વિભાવને કે વાત કરાય કે સ્વભાવપણે જ્ઞાયક હોવાથી. ઓહો, તો સ્વભાવપણે જ્ઞાયકના ઘરમાં છે શું? ચૈતન્ય ચૈતન્ય ભાસી રહ્યો રે. એ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી. એમ હજી કઈક કહો ને. અતિ નિર્મળ. અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી આત્મા કેવો છે? સમજો સાહેબ, તમે ઘરે મારી વાત કરતા હો, બેન મને આવીને કહે, સાહેબ ભાયાણી સાહેબ તમારા બહુ વખાણ કરતા, તો હું હાથ જોડીને પૂછું, શું કહેતા હતા? એમ કહેતા હતા કે બહુ સરસ સ્વાધ્યાય કરાવો છો. એમ? હજી હું કીધું? કઈ ચૌઘડીએ કીધું? કેટલી વખત કીધું? સાહેબ સમજે વિશેષણો. એટલે મારા જીવનનો એક સિદ્ધાંત મેં બનાવ્યું છે, વિશેષણોથી નહીં વિશેષ ક્ષણોથી જીવો. તમારો અભય કુમારજી મેં એક વખત વાત કરી હમણાં, ઈ મને કે ઈ વળ્યું કોક વાર મેં કીધું દેવળાલી આવીશ ત્યારે તમને સમજાવીશ. વિશેષણોથી નહીં. હા, સીએ ફલાના ફલાના, ડોક્ટર ફલાના ફલાના. મેં બોલા વીર સાગરજી છે ને, શું નામ સલાબેન, વીર સાગરજી સાથે બહુ મિત્રતા છે ગુરુભાઈ તરીકે જ. અઠવાડિયામાં 2 વખત વાત થતી હોય. मैं એને મજાકમાં એક વખત પૂછ્યું હમણાં, मैं कीधु भाई साहब आपको मैं भाई साहब कहूं तो अच्छा लगता है कि डॉक्टर प्रोफेसर वीर सागर जी कहूं तो अच्छा लगेगा? अरे सुनील जी आपकी बात, आप भी क्या बात कर रहे हैं? आपने भाई साहब कहा, इसमें सारा सम्मान आ गया. પણ દુનિયાને વિશેષણો બહુ ગમે. આજકાલ ઓલા કોલર શું કહેવાય, કોલર ટ્યુન, કોલર ટ્યુન ઉપર આમ રિંગ કરું ને સાહેબ, જો તમારે ખર્ચો કરવો હોય તો 500 રૂપિયા ખર્ચો કરો તમે. કોલર ટ્યુન એમાં મૂકે, હું તમને રિંગ કરું, યુ આર કોલિંગ વિથ લોયર XYZ, you are calling CA, you are calling doctor. એવું બધું આવે, શરૂઆતમાં આવે. એટલે આપણને સહેજે જ ખબર પડી જાય કે આપણે કોઈ મોટા માથા હારે ભટકાણા છીએ. પછી સાહેબ સાહેબ કરવું પડે ને પછી તો. બોલો છે નવરંગપુરામાં અમદાવાદમાં એક રિંકેશ કરીને છોકરો છે. છોકરો એટલે તો 40 વર્ષનો છે, 35-40 વર્ષ, બહુ રુચિ વાળો જીવ છે. હું એને જયારે રિંગ કરું, જયારે વાત થાય તો સીએ રિંકેશ. मैं तो सीए रिंकेश से, मैंने पंडित जी आप भी क्या बात कर रहे हैं? तो विशेषण दुनिया ने बहु गमे. અહીંયા આત્માના વિશેષણો કેમ ન ગમે? અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ છે. બોલો અશુચિ. આશ્રવ ભાવ અશુચિ, આત્મા શુચિ. પણ ઓર્ડિનરી લેંગ્વેજમાં વાત નહીં કરી. મહિમા તો આવો જોઈએ ને, વૈભવ નો મહિમા આવો જોઈએ. વિશેષણ આપીને ગુરુદેવશ્રી ન કરી આજે વાત. છોકરાને જયારે ડોસીમાં સોડાવતી હોય તો એને વખાણ કરવા પડે, પાટલે બેસી નાયા, એ આવ્યું ને બધું. હા, પાટલો ગયું ખસી, એમ બધું ગાવું પડે તો એને નિંદર આવે. એમાં ખબર શું બોલે ગુરુદેવશ્રી, એ સાંભળવું છે તમારે, કે અવ્યક્તપણે પણ પ્રશંસા પ્રિય છે. પાના નંબર જો 347, 347 ઉપરનો ફકરો જો. એની માતા કહે મારો દીકરો ડાયો આવો છે, એમ કહે તો સુઈ જાય, કેમ કે અવ્યક્તપણે એને શું હોય છે? સાહેબ હું નવો જબ્બો પહેરું ને, તમે મને પૂછો નહીં ને, સભામાંથી કોઈ નહીં પૂછે તો ઘરે જઈને હું વાત કરું છું કેવા માણસ છે. મને નવા જબ્બા અંગે કઈ પૂછવું પણ નહીં.
એટલે મને ત્યારે એવા ફીલ આવે કે મારા નવા કપડા નવા ઘરેણા અંગે કોક પૂછે તો પૈસા વસૂલ થાય. આ પરિગ્રહ બુદ્ધિ નથી, આ ઉત્સાહ નથી. શબ્દ યાદ રાખજો. આ ઉત્સાહ ગઈકાલે ઘણી વખત ગુરુદેવશ્રી બોલ્યા છે, જ્યાં સુધી પરમાં હું કરું એવી શ્રદ્ધા એવો મિથ્યા અભિપ્રાય છૂટે નહીં ત્યાં સુધી તને આત્મામાં ઉત્સાહ આવવાનો નથી. તને આત્માને સમજવાનો અવસર જ નથી મળવાનો. બહુ ગજબનો પ્રવચન છે ગઈકાલનો 265. ગઈકાલે પણ આપણે ઘણું બધું લીધું છે. હા, એ પારકો ઉત્સાહ તો છૂટવો જોઈએ ને, તો અંદરનો આત્માનો ઉત્સાહ આવે. બહુ ગજબની વાત છે. હા, એક તો એ વાત. આજે પાનભાઈ ને યાદ કર્યા ગુરુદેવશ્રી, વીજળી ને ઝબકારે મોતીડા. ગઈકાલે જે પદ સાંભળ્યો પાનભાઈ નો આ પદ, વીજળી ના ઝબકારે મોતીડા પરોવી લે. બહુ સરસ પદ છે, મસ્ત પદ છે. પાનભાઈ હતા, દેશી કાવ્યો બધા. એ બહુ સરસ ગુરુદેવશ્રી યાદ કર્યા છે કે વીજળીનો ઝબકારો આવે મોતીને પરોવી લો નહીતર ખલાસ થઈ જશે. આવો મનુષ્ય ભાવ. હા, યાદ આવે છે બધાને, સમજાય છે. કેટલો વૈરાગ્ય રસથી ભરેલો છે. આપણે આ વાત કરતા હતા, મારો દીકરો ડાયો ને પાટલે બેસીને નાયો, એવો અમારે ગુજરાતમાં બહુ બોલે. કેમ હિન્દી વાળા બધા બેઠા છે ને, એટલે કે એવો અમારે ગુજરાતમાં બેઠા છે. ગુજરાતમાં જ બોલે છે ગુરુદેવ. હા, અને મોસાળમાં જાય ને ટોપરા ને ખારી સિંગ ભરીને લાવે, એવું બધું ગાય એટલે ઓલો છોકરો સુઈ જાય. આ તો સાંભળેલું, આપણે ક્યાં ત્યાં કોક કહેતા હોય ને સાંભળેલું હોય ત્યાં ઓલો છોકરો સુઈ જાય. હવેની લીટી વાંચો તો, અવ્યક્તપણે પણ પ્રશંસા પ્રિય હોય છે, એની પ્રતિકૂળતા નિંદા કરો તો એ બાળક એ વહી ભગવાન આચાર્યો સંતો જગતને જગાડે છે. એની માતા સુવાડે છે, આ જગાડે છે. આ શું કીધું સાહેબ? ઓલી ઘરની માતા સુવાડે સુવડાવે અને આ જનવાડી માતા જગાડે. ઓલી ભવની માતા, આ ભવના અભાવ વાળી માતા. એટલો ફેર છે. ઓલી પાતાળમાં લઈ જાય અને આ સિદ્ધ શિલા પર પહોંચાડે. સ્વર્ગમાં નહીં સાહેબ, સ્વર્ગમાં નહીં. એ તો હવા ખાવાના ઠેકાણા છે. હા, પછી એમાં અનુસૂયાના નાટકની શુદ્ધોસી બુદ્ધોસી બધી વાત. એમાં આજે મેં પહેલી વખત ગુરુદેવશ્રીના મુખેથી સાંભળ્યું વિશ્વામિત્રનું નાટક. મેં તો નહોતું સાંભળ્યું ક્યારે. કદાચ સાંભળ્યું હોય તો ધ્યાન બહાર ગયું હોય, પણ મને યાદ નથી વિશ્વામિત્રનું નાટક ગુરુદેવશ્રી ક્યારે બોલ્યા હોય. બોલ્યા હશે. હા, સતી અનુસૂયા, ભક્ત પ્રહલાદ, ભક્ત ધ્રુવ, રામલીલા, કબીરનું નાટક, કબીરનું પણ યાદ કરે, મીરાબાઈનું યાદ કરે જ કરે, પણ વિશ્વામિત્રના નાટકની વાત, એક ઓલો સત્ય હરિશ્ચંદ્રની પણ વાત કરતા હોય છે, પણ વિશ્વામિત્રની વાત આજે મેં પહેલી વખત સાંભળી. ખ્યાલમાં આવ્યું? હા, દુકાનનો માલ લેવા જઈએ ત્યાં રાતે નવરા હોય તો જોતા જઈએ, આમ એને શીખવતા હો શુદ્ધોસી બુદ્ધોસી એમ કરી. એટલે જો પહેલો વિશેષણ પૂરો થયો, અશુચિ વાળો. આશ્રવ અશુચિ અને ભગવાન આત્મા કેવો? અતિ નિર્મળ, ચૈતન્ય માત્ર. પછી બોલો, ચૈતન્ય માત્ર. બોલ. સ્વભાવપણે જ્ઞાયક હોવાથી, જ્ઞાયક સ્વભાવે હોવાથી આત્મા અત્યંત કેવો ગજબના વિશેષણ. બરાબર. હવે બીજો બોલજો. બીજો બોલ તમને કહું, હું મારા ગ્રંથમાં એ બધું નંબર લખીને રાખું એટલે ક્યાંથી ક્યાં ચાલુ થાય એડ્રેસ આપણને મળી રહે. પાન નંબર 342 નીચે જો બીજો બોલ. ચોથી લીટી એમ બોલ્યા છે. મળ્યું બધા એને ઝડપથી? કેટલી વાર લાગે? માતાજી તમને કહું છું. હા, મળ્યું. બીજો બોલ. આશ્રવોને જડ સ્વભાવપણું હોવાથી. આ મૂળ ગાથામાં તો જડ સ્વભાવપણું શબ્દ છે નહીં. ખબર? આ ગાથામાં મૂળ શબ્દ શું છે? ગાથા કાઢો.
અશુચિપણું. પછી બીજો શબ્દ બોલો. હા, વિપરીતતા. તો ભગવાન આત્મા ચૈતન્યપણે છે ને, તો ચૈતન્યપણાથી જે જુદો વિપરીત ભાવ વાળો છે એટલે જડ ભાવે છે, તો એનું જડ આશ્રવ ભાવોનું જડ સ્વભાવ પણ બરોબર. એમાં દીપચંદ શેઠિયાની બધી વાત કરી. યાદ આવ્યું આમાં? જો દીપચંદ શેઠિયાને શાંતિથી સમજવું બાપુ. સરદાર શહેરમાં દીપચંદજી શેઠિયા એના પદની પછી બધી વાત કરી. બહુ સરસ આખું યાદ કર્યું છે. ભાવનગરના ઓલા કૃષ્ણકુમાર આવતા, ગુજરી ગયા, વ્યાખ્યાન સાંભળવા આવતા. હા, અલ્પ માગણ, નાનો માગણ, મોટો માગણ અને મહામાગણ. સુપરલેટિવ ડિગ્રી વાળો માગણ, સુપરલેટિવ ડિગ્રી વાળો મહામાગણ. હા, અમારે 5 લાખ જોઈએ, તું નાનો માગણ. 5 કરોડ જોઈએ, મોટો ભિખારી. શું શું કહે છે ગુરુદેવ? હા, એમાં શેઠ અને અનુચરની વ્યાખ્યા કરી. પાનું આખું વાંચજો તમે 344માં પાને. હા, તમે સાંભળ્યું પ્રવચન આજે? બહુ સરસ, બહુ સરસ. હા, ગુણીજન સંભાળે સોહી છે શેઠ. મળ્યો 344 પાનું? નીચે જો પકડો. ગુણીજન સંભાળે સોહી છે શેઠ, અન્ય તો અનુચર જાણ જોજી. 344 પાનું નીચેનો મોટો પકડો, પહેલી લીટી. અનુચર એટલે દાસ, અનુચર એટલે સેવક, સાહેબ નોકર. કાલે મેં રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું, સિવિલ, મારા શાળાની જ વાત કરી હતી. સિવિલ એન્જિનિયર એટલે સુશિક્ષિત મજૂર. મારા સગા શાળાની મેં કીધું છે. આ જેસીબી નું લઈને બેઠો છે જોરદાર. સવારે 5 વાગે ઉપડે તો રાત્રે 10 વાગ્યા સુધી આવે નહીં. કુંવરજીભાઈ નો પણ બાપ થઈને બેઠો છે. કુંવરજીભાઈ તો રાત્રે તો આવતા, મોડે મોડ મેં સભાની વચ્ચે જ કી રાત્રિઓ. શું છે પણ દુનિયાની મજૂરી છે. આજીવિકા કેવી હોવી જોઈએ? હા, સાથી છે આજીવિકા. અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન માટે 2, 4, 6 કલાક આપણે આરામથી ફાળવી શકીએ એવી આજીવિકા હોવી જોઈએ. ઘરે જઈને થોડીક વાત કરજો, ગમે તો ઠીક, નહીં તો કાંઈ વાંધો નહીં. મારા નામથી ઠોકજો ને તમે. હા, આ વાત બેસવી જોઈએ સાહેબ. પ્રમોદભાઈ, આ 7-8 કલાકની આપણી નોકરી, 4-6 કલાક અધ્યયન, સ્વાધ્યાય કોના હાટું કરવાનું છે? બધા બોલો. મિત એના ભાગ્યથી નથી કમાવતો, એ લાખો. મિત તો મોટો, નાનો મોટો ને, એ એના ભાગ્ય પ્રમાણે કમાવે છે. એ ક્યાં બાપનું લે છે? એ કે બાપા તમારા પૈસા અમારે જોતા નથી, દાદા તમારી સંપત્તિ તમારી પાસે રાખો, પપ્પા તમે તો પૈસા લેવાની વાત કરતા જ નહીં, તમારે જોતા હોય તો હું આપું તમને. આવો ભાગ્ય લઈને આવ્યા હોય તો ખરેખર દાખલો કેવળ આપું છું મનોજભાઈ નું. ઘરે ઘરે આવી કથાઓ છે. અને આના માટે તમે સ્વાનુભૂતિ દર્શન પાના નંબર 6, પ્રશ્ન નંબર 6 એ વાંચો. સ્વાનુભૂતિ દર્શન પાનું 6, પ્રશ્ન નંબર 6. બિલકુલ પરફેક્ટ એડ્રેસ છે. અહીંયા ગ્રંથ નથી પણ હું તમને કાઢીને આમના બતાવ્યું હતું. હા, આમાં જો તો આમાં છે, આમાં ડ્રોવરમાં છે, તો મેં મૂકેલું છે. અહીંયા હશે કદાચ. બહુ ગજબની વાત છે. બેનશ્રીને પ્રશ્ન પૂછો, શું અમારે ગૃહસ્થ આશ્રમના બધા કામકાજ છોડી દેવા? એવું પૂછ્યું છે. બેનશ્રીએ જવાબ આપ્યો છે કે ભાઈ ગૃહસ્થ આશ્રમમાં કેટલા કામ. લાવ તમે બોલું, લાવ ટેબ્લેટ, લાવ ટેબ્લેટ. શું કીધું? ગૃહસ્થ આશ્રમમાં કેટલાક કામ તો કરવા જ પડે, પણ કામનો બોજો એટલો તો ન હોવો જોઈએ. આમાં કાઢીને આપો ને. આ કામકાજનો બોજો એટલો તો ન હોવો જોઈએ કે શાસ્ત્ર વાંચન માટે ટાઈમ ન મળે. આ બેનશ્રીના શબ્દો છે. મને તો એ બોલ આમ બહુ કોઠે પડેલું છે, બહુ ગમે મને. એટલે તમારે પોતાના વિવેક ભાનથી આપણે નક્કી કરવો જોઈએ.
હવે સ્વાનુભૂતિ દર્શન અહીંયા ગોતી રાખજો. કેમ કે આનું તો એવું છે, ક્યારે અને શું લાઈટ લાગે કઈ ખબર નહીં. આમાં હોય તો ઠીક છે, લગભગ આમાં હસ્ત પણ ગઈ. હા તો મેં રાખ્યું હતું ખાસ, કેમ કે એ તો પ્રાણ છે આપણા માટે. જો આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે કરવો, તો શું બહારના કામ નહીં, સોરી આ નહીં, છઠ્ઠો પાના નંબર 6 છે, 6 નંબરનો જ બોલ, પ્રશ્ન 6 નંબરનો છે. આવશે કઈ વાંધો નહીં. આપ સૌ એટલી રુચિથી સાંભળો છો તો અહીં મૂળ વાત. હા હા, જો આત્માને ઓળખવાનો અભ્યાસ કેવી રીતે, શું બહારના કામ છોડી દેવા, જો આ પ્રશ્ન જ આવો છે. તો જવાબ આપે છે બેનશ્રી, પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. બોલો હવે કોને પૂછવા જવાનું? હે પ્રકાશભાઈ, પંડિતજી કહે તો કરવાનું, સભામાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાન થાય તો સાંભળવાનું, સાહેબ પોતાએ જ કરવાનું ને. આ જો સ્વયં સ્ફુરણાની વાત, કે પોતે અંદરથી ખટક રાખીને વાંચન કરવાનો ટાઈમ ગોતી લેવો. બેનશ્રી બોલે છે, કામ એવા ન હોવા જોઈએ કે પોતાને વિચાર વાંચનમાં દખલ થાય. આજીવિકાની વાત કરું છું સાહેબ. વિચાર આવે છે, હા એમ કહે છે, વિપરીત ભાવથી ઉભો થા, જડ ભાવથી ઉભો થા, 72મી ગાથા. અશુચિ ભાવથી ઉભો થાય એમ. વિચાર અને વાંચનમાં, મને તો આ શબ્દો જો તમે, વાંચનમાં દખલ ન થવો જોઈએ અને વિચારમાં દખલ ન થવો જોઈએ. તમે સામાયિક માટે બેઠા તો દખલ ન થવો જોઈએ, બીજા નિરાપદ જગ્યાએ બેસવા. વિચાર વાંચનમાં દખલ થાય એવા તો ન હોવા જોઈએ. એટલા બધા કામ ન હોય કે વાંચવાનો કે વિચારવાનો ટાઈમ ન મળે. આ બેનશ્રીના શબ્દો છે. એટલે ભાઈઓ, આ કહેવાનો અર્થ, આ કહેવાનો પ્રયોજન કેવળ અને કેવળ આત્મહિતનું છે. ધન્ય છે આ બેનશ્રીનો જીવ, ધન્ય છે આ પૂજ ગુરુદેવશ્રીના જીવો. આવા પેથી વૈરાગ્ય આપણને ઘોડીને પાવીને ગયા છે. ને આ જો ન કરીએ, આ જો ન વિચારીએ આપણે, મેં ગઈકાલે ભગવતી આરાધનામાંથી 12 ભાવનાઓ અંગે થોડું વાંચતો હતો. અધ્રુવ ભાવનામાં શરૂઆતની 2 ગાથાઓ આવી. અશરણ ભાવના. અધ્રુવ ભાવના એટલે પહેલી ભાવના છે, અનિત્ય ભાવના. એને આચાર્ય કુંદકુંદ દેવ અને ભગવતી આરાધનાકાર અધ્રુવ ભાવના કહે છે. પણ બીજી ભાવના છે અશરણ ભાવના. એ અશરણ ભાવનાની શરૂઆતની 2 ભાવનાઓ એટલે શરૂઆતના 2 કામ, એમાં અશુભ કર્મની ઉદીર્ણા જેને થાય એની બુદ્ધિ ભ્રષ્ટ થાય. ઉદીર્ણા એટલે શું ખબર? ઉદીર્ણા એટલે બલ્કમાં પાપનું ઉદય. જો રોગચાળો તો અમસ્તે હોય જ 365 દિવસ, શરદી ઉધરસ તાવ છે હોય, પણ કોરોનાનો જે ઉદય આવ્યો ને, એ અશુભ કર્મોની શું હતી? ઉદીર્ણા. અને આવી ઉદીર્ણામાં ભલભલા જીવોની બુદ્ધિ ભ્રષ્ટ થાય. સાહેબ એ રવાડે ચડે, ઊંધે રસ્તે ચડે. પોઈન્ટ સમજાય છે? સમય ઘણું થઈ ગયો છે, પણ આ વાત સમજો. ક્યારેક રાત્રિના સ્વાધ્યાયમાં તમને 2 છંદો કહી શકું. અશુભ કર્મોની ઉદીર્ણા થાય તો જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય, એવું લખ્યું છે. અને શાસ્ત્ર પણ એને માટે તણખલું લાગે, એવું લખ્યું છે. બુદ્ધિ જ ભ્રષ્ટ થાય ને, બધું થઈ ગયું એમાં. અને બીજા છંદમાં લખ્યું છે, શુભ કર્મોની ઉદીર્ણા થાય એટલે બુદ્ધિ એની નિર્મળ બને. તો આ બિલકુલ ચોંટી જાય એવી વાતો છે. આ તત્વ સમજવાની ભાવના ક્યારે થાય? માત્ર પુણ્યના ઉદયે નહીં, પુણ્ય કર્મની ઉદીર્ણા એ બલ્કમાં જોઈએ. સાહેબ પુણ્ય કર્મના ઉદય બલ્કમાં હોય તો જ જીવ ટકે. આમાં પોઈન્ટ સમજાયો? ઉદય તો એક કર્મનો હોય, ઉદીર્ણામાં તો ઘણા બધા કર્મો બલ્કમાં સાથે આવે.
તો આ બધું સમુચ્ચય પુણ્યનો ઉદય હોય તો આ સત્ય સમજાય. જો જેટલા જે આપ સૌ સાંભળો છો ઘરે બેસીને કે અહીંયા બેસીને, પ્રકાશભાઈ, માત્ર ઓર્ડિનરી પુણ્યનો ઉદય થાય તો તત્વમાં રુચિ નહીં લાગે. તત્વમાં રુચિ, શાસ્ત્ર અભ્યાસમાં મન ત્યારે જ લાગે જ્યારે બલ્કમાં જે પુણ્યનો ઉદય એને પુણ્ય કર્મની, શુભ કર્મની ઉદીર્ણા કે. બહુ અલૌકિક વાત છે. 24 કલાક ને 15 કલાક થયા હશે ગઈકાલે મેં વાત વાંચી છે. સાહેબ વિચાર આવવું જોઈએ કે આપણને. આ બેનશ્રી કહે છે કે કામનો બોજો, કે જો તેવું હોય તો પોતે કામને ઓછા કરીને નિવૃત્તિ મળે એવું કરવું જોઈએ. કેટલાક કામ છોડવા જોઈએ. હવે સમજી લેવાનું આપણે, કેટલાક કામ છોડવા જોઈએ પણ કેટલા છૂટે તે પોતાની શક્તિ પ્રમાણે. હા જો આ બહેનો છે, રસોઈ તો એમને બનાવવી જ પડે ને, રાંધવી જ પડે ને. રસોઈ રાંધે નહીં તો શું થાય? રાંધવું જ પડે ને, તો એ તો કરવું જ પડે. પણ રાત્રે તો ખાવાનું તો છોડી શકો છો ને, રાત્રે રાંધવાનું તો છોડી શકો છો ને. વિવેક ભાન એમાં ન રાખી શકીએ આપણે? ખ્યાલમાં આવ્યો? એટલે બેનશ્રી કહે છે પોતાને નિવૃત્તિ મળે, વાંચન વિચારનો ટાઈમ મળે એવી જાતના મર્યાદિત કામ હોય. ગૃહસ્થ આશ્રમમાં અમુક પ્રકારના કામ તો હોય છે પણ પોતાને નિવૃત્તિ માટે ટાઈમ જ ન મળે અને બોજો વધી જાય તેવું ન હોય. કામ છોડવા કે ન છોડવા તે તો પોતાની રુચિ ઉપર. બ્રહ્મ વાક્ય યાદ રાખજો. કામ છોડવા કે ન છોડવા તે તો પોતાની રુચિ ઉપર છે. બાકી ગ્રહસ્થ આશ્રમમાં પોતાને વાંચન વિચારનો ટાઈમ મળે એટલું તો હોવું જોઈએ. આ બેનશ્રીની જન્મ જયંતિ છે, આ બેનશ્રીની સમ્યક જયંતિ છે, આ ભાતું છે બેનશ્રીનું. તો આ 72મી ગાથા આશ્રવ, અશુચિ, વિપરીત સ્વભાવ અને દુઃખના કારણ અને આત્મા, ભગવાન આત્મા અતિ નિર્મળ શુચિ, ભગવાન આત્મા ચૈતન્યનું નૂર, ચૈતન્ય સ્વભાવી, ભગવાન આત્મા સુખનું કારણ. સમય તો ઘણું થયું છે છતાં એક વાત બોલું, સુખનું કારણ અનાદિકાળથી છે અને તે અપનાયો નથી માટે તું દુખી છે. પણ એને એક વખત નજર નાખીને તો જુઓ, એ તારા માટે સુખનું જ કારણ છે, ભાવિ સુખનું કારણ. એમ આમાં ભાષા લીધી છે. ત્રીજા બોલ ખ્યાલમાં આવ્યું? આવો આ બહુ અદ્ભુત પ્રવચન, પ્રાસંગિક, વિશેષ. 72મી ગાથા 3 બોલ. આશ્રવ ભાવોની ભિન્નતા, અધ્યવસાન ભાવોની ભિન્નતા અને જ્ઞાયક સ્વભાવ ભાવની અભિન્નતાના સ્વતંત્રતાના ઢંઢેરાઓ આમાં પીટ્યા છે. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. હજી હું કઈક બોલું ને અને બીજો એક ન્યાય આમાંથી યાદ આવતા જાય. આજે એ વાત આવી હતી, સ્વતંત્રતાનો ઢંઢેરો પીટતો જાય. અમે શરીર નથી, અમે આશ્રવ નથી, અમે બંધ નથી, અમે શુભાશુભ ભાવ રૂપે નથી, અમે તો જ્ઞાયક સ્વભાવે છે. સ્વતંત્રતાનો ઢંઢેરો પછી વગાડતો જાય. આવો ઢંઢેરો વગાડો તો ખરા. સમય થઈ ગયો છે. ઘણી બધી ચર્ચાઓ આપણે આમાંથી લીધી. બરાબર? વિચારજો, વાંચજો. બહુ આનંદ આપણે સૌ કરીએ. હવે ક્રમમાં જે આવશે પ્રવચન કાલથી વળી પાછું 171 72 નંબરના કળશ આવશે, ફરીથી રિપીટ થશે. એ આપણે પછી આનંદ માણશું. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है।
जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो